માન્ય શિક્ષકો તથા ગ્રામજનો તથા મારા પ્રિય મિત્રો, આજે આપ સૌને નમસ્કાર। આજે એક વિશેષ દિવસ છે, કારણ કે આજે આપણી શાળાનો છેલ્લો દિવસ છે। આજે આપણે વિદાય સમારંભનું આયોજન કરી રહ્યા છીએ। હવે આપણે આગળના ભવિષ્યનું ડગલું માંડીશું। શાળા પછી આપણે અલગ અલગ દિશામાં પ્રવેશ કરીશું અને જુદા થઈશું। આ પંક્તિઓને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે શાળા એક એવું સ્થાન છે કે જ્યાં આપણે ઘર કરતાં વધુ સમય વ્યતીત કર્યો છે। ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોય, પરંતુ શાળામાં આવ્યા પછી આપણે એક સમાન હતા, કારણ કે આપણે સૌ એક જ ગણવેશમાં રહેતા હતા। આપણે શાળામાં આવ્યા ત્યારે પણ રડતા રડતા આવ્યા હતા, અને આજે શાળા છોડી રહ્યા છે ત્યારે પણ આંખમાં આંસુ છે। હું મારા આચાર્ય સાહેબને ધન્યવાદ કહીશ કે તેણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું। અમારા શિક્ષકો જેમને અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કર્યા, અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો, ડગલે ને પગલે અમને મદદ કરી, કોક દિન ક્યારેક ઠપકો પણ આપ્યો, જેથી અમે સુધરી જઈએ અને અમારી ભવિષ્ય ઉજ્જવળ બને। અમને ભણતરની સાથે સાથે અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા। અમે અમારા શિક્ષકોને ક્યારેય નહીં ભૂલી શકીએ, જેણે અમને એટલા સક્ષમ બનાવ્યા કે અમે બીજી શાળામાં પ્રવેશ કરી શકીએ। અમે અમારા સહાધ્યાયી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે। ભણતા ભણતા ખૂબ મસ્તી અને મજા કરી છે। અમને શાળાના આ દિવસો ખૂબ જ યાદ રહેશે। શાળામાં સાથે નાસ્તો કરવો, સંતાકુકડી રમવી, સાથે ભણવું વગેરે। હું મારા જુનિયર્સનો પણ આભાર માનીશ કે જેણે અમારી મદદ કરી, અમારો આદર રાખ્યો, અમારા વાતોનું માન રાખ્યું। આશા કરું છું કે તેના મિત્રો પણ તેને એટલો જ આદર અને માન આપે। હું આ શાળાની ઘણી સુંદર યાદો લઈ જઈ રહી છું। હું મારા આચાર્યશ્રી અને શિક્ષકોનો આભાર માનું છું, તથા મારા સહાધ્યાયી અને જુનિયર્સને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું। હું મારા શિક્ષકોને ક્યારેય ભૂલીશ નહીં અને તેમણે શીખવાડેલ શિષ્ટાચાર અને સાચા માર્ગ પર હંમેશા ચાલીશ। આપ સૌને મને શાંતિથી સાંભળ્યું એ બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર। અંતમાં એટલું જ કહીશ કે વિદાય આ ઘણી કઠિન છે, પણ સાથે બધાની મનોકામના પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ સાથે હું મારી સ્પીચ અહીં પૂર્ણ કરું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।